સુરત શહેર સાયબર ફ્રોડનું એપિસેન્ટર બની રહ્યું છે। ઉધનામાં 200 કરોડના સાયબર કૌભાંડનો આ મામલો। ઉધના પોલીસે મયુર ઇટાલિયાની ધરપકડ કરી। MBA બાદ નોકરી નહીં મળતા પાપડનું માર્કેટિંગ, સાયબર ફ્રોડથી 2 કરોડ કમાયો। બેંક કીટ ભાડે આપી કમાયેલા નાણાંથી શેર માર્કેટ પર પોર્ટફોલિયોમાં રોકાણ। મયુર ઇટાલિયા MBA કર્યા બાદ દુબઈ પણ રહ્યો હતો। 2 થી 3 વર્ષ રહી તેણે દુબઈમાં નોકરી પણ કરી હતી। પોલીસની પૂછપરછમાં મયુરે અનેક લોકોના બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા। 30 એકાઉન્ટ પૂરા પાડી 1 કરોડ 80 લાખ કમાયો હતો। ઝડપાયેલો મયુર ઇટાલિયા મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ થાય છે। સાયબર ટોળકીને પૂરા પાડેલા 100 બેંક એકાઉન્ટ પૈકીના કેટલાક એકાઉન્ટની ડિટેલ પોલીસને ચકાસતા 200 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે।